એક ભાઈ ખૂબ નિરાશ થઈને બેઠા હતા અને ભગવાનથી ખૂબ ક્રોધિત પણ હતા। તે ભગવાનને મનમાં કહેવા લાગ્યા, ભગવાન તમે ક્યાં છો? મને જ અસફળતા કેમ થાય છે? મારી સાથે જ એવું કેમ થાય? એમ કહીને ભગવાન ઉપર ક્રોધિત થવા લાગ્યા અને પોતાના જીવનથી ખૂબ કંટાળી ગયા। ત્યારે અચાનક ભગવાન પ્રગટ થયા અને તેને કહ્યું, તારા જીવનનું મૂલ્ય સમજ્યું છે ને તો આલે આ લાલ પથ્થર તે બધા વ્યક્તિઓ પાસે જા અને તપાસ, અને પણ એક શરત, આને વેચવાનો નથી। ભગવાનની આજ્ઞા માંગીને તે જાય છે। સૌપ્રથમ એ વ્યક્તિ પથ્થર લઈને એક ફળવાળાને ત્યાં જાય છે અને કહે છે, તમે આ પથ્થરને કેટલામાં ખરીદશો? ત્યારે ફળવાળો કહે છે, હું આ પથ્થરના બદલામાં તને 5 સફરજન આપી શકું। ત્યારે એ વ્યક્તિ કહે છે, માફ કરજો, મારે આ પથ્થર વેચવાનો નથી। એમ કહીને તે આગળ વધ્યો। આગળ તે શાકભાજીવાળાને ત્યાં ગયો અને કહ્યું, તમે આ લાલ પથ્થર ખરીદવાના બદલામાં તમે મને શું આપશો? ત્યારે શાકભાજીવાળાએ કહ્યું કે હું આના બદલામાં 5 કિલો બટેકા આપીશ। ત્યારે કહે છે, માફ કરજો, મારે આ વેચવાનું નથી। એમ કહીને તે આગળ વધે છે અને આગળ તે સોની પાસે જાય છે અને કહે છે કે આ લાલ પથ્થરના બદલામાં તમે મને શું આપશો? ત્યારે કહે છે, આ લાલ પથ્થર હું તને 3 કરોડ રૂપિયામાં ખરીદીશ। ત્યારે આ વ્યક્તિ નવાઈ પામે છે, પરંતુ ભગવાનના કહ્યા પ્રમાણે તે પથ્થર વેચતો નથી અને આગળ હીરાવાળાને ત્યાં જાય છે। હીરાવાળો 4 થી 5 મિનિટ તેનું નિરીક્ષણ કરે છે અને કહે છે, તમને આ ક્યાંથી મળ્યો? આ તો દુનિયાનું સૌથી અણમોલ રત્ન છે। આખી દુનિયાની દોલત પણ લગાવી દે તો આનું મૂલ આખી ન શકાય। ત્યારે તે વિચારમાં પડી ગયો અને ભગવાન પાસે ગયો અને કહ્યું, પ્રભુ, હું આ બધાની કિંમત જાણી આવ્યો, તમે મારા જીવનની કિંમત કહો। ત્યારે ભગવાન કહે છે, એ બધાએ તારા જીવનની કિંમત અને કહી છે। ફળવાળાએ, શાકભાજીવાળાએ, સોની અને હીરાવાળાએ તારી કિંમત તને સમજાવી છે તારા જીવનની। જે હીરાની હતી એ જ કિંમત તારી પણ છે। જીવનમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ। કોકના માટે આપણે પથ્થર સમાન હોય તો કોકના માટે રત્ન સમાન હોય છે। કોઈ પણ વ્યક્તિ એવું ન હોય કે જેને આગળ આવડત ન હોય। બધા વ્યક્તિની અંદર કાંઈક ને કાંઈક આવડત હોય છે, પરંતુ એ આવડતને ઓળખવા માટે થોડુંક ધૈર્ય જરૂરી હોય છે। તો મિત્રો, આ કહાની ઉપરથી આપણે એ શીખવા મળે છે, જીવનમાં ક્યારેય નિરાશ થવું ન જોઈએ। મુશ્કેલીનો સામનો કરવો જોઈએ અને મુશ્કેલીથી કંટાળવાને બદલે તમારે એની સમસ્યાનું સમાધાન કરી અને એ પ્રશ્નને સોલ્વ કરવો જોઈએ। મિત્રો, તમારી જિંદગી કિંમતી છે। આ કિંમતી જિંદગીને સમજવા બહુ જરૂરી હોય છે। તો ચલો મિત્રો, આજના માટે એટલું જ। જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। જય હિન્દ, જય ગરવી ગુજરાત।